રાજકોટ મૃતકોના ડીએનએ ટેસ્ટ મુદ્દે સાંસદ રામ મોકરિયાએ નિવેદન આપ્યું છે। 28 થી 29 લોકોના મોત થયા, જેમાં 23ના મૃતદેહ સોંપી દેવાયા। 3 પરિવારોને અત્યારે મૃતદેહ સોંપવામાં આવશે। હવે માત્ર 3 લોકોના ડીએનએ ટેસ્ટ કરવાના બાકી છે। આવતીકાલે 12 વાગ્યા સુધીમાં તમામ મૃતદેહ સોંપી દેવાશે। આરોપી પ્રકાશ જૈનનો રિપોર્ટ આવવાનો બાકી। આરોપી પ્રકાશ જૈનના પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવાયા। પ્રકાશ જૈન ગુમ હોવાની તાલુકા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે। બનેલ અગ્નિકાંડ મુદ્દે આપણી સાથે છે સાંસદ રામભાઈ મોકરિયા, તેમની સાથે વાત કરીશું। કેટલા ટોટલ મૃત્યુ થયા છે અને ખાસ તો કેટલાને અસ્થિ કે બોડી સોંપી દેવામાં? ટોટલ મૃત્યુ 30ની અંદર છે। 28 જેવું લાગ્યા છે, 28 29, એમાંથી લગભગ 24ને બોડી સોંપાઈ ગયા છે। અત્યારે સોંપવાના છે 3ને સોંપવાના છે, જે વેરાવળના છે। એક ભાઈ, એની વાઈફ અને એની સાડી છે, એનું કર્મકાંડ અહીંયા કરવાનું છે અને એને હસબન્ડ વાઈફને વેરાવળ લઈ જાય છે। હમણાં એને બોડી સોંપે છે સરકારી તંત્રના લોકો છે, એમની સાથે જશે, મામલતદાર જશે, ત્યાં કલેક્ટરને પણ જાણ કરી છે કે એની જે વ્યવસ્થા કરવાની એ પણ કરશે અને સાથે નાયબ મામલતદાર કે મામલતદાર કક્ષાની વ્યક્તિ જશે, એટલે એને કોઈ મુશ્કેલી ન પડે, કંઈ તકલીફ ન પડે એના માટે પણ દરેક ડેડ બોડીમાં આવી રીતના ગોઠવું છે અને સાંજના પહોંચી જશે, આજે વિધિ થઈ જશે। બાકી રહ્યા છે 3, એમાં એક છે મોન્ટુ ડેસર કરીને કોઈ છે, યુપીનો છે, ગોરખપુરનો, ત્યાંનો મજૂર હશે લગભગ, એક એ બાકી છે। એક પ્રકાશભાઈ જૈન, એટલે લગભગ મને લાગે જે આરોપીઓ એ છે એનું પણ ટેસ્ટ લેવાઈ ગયો છે ડીએનએ અમદાવાદ, અને એક અક્ષય કરીને છે યુએસએથી જે આવ્યા છે એના ફાધર, એનો સેમ્પલ લેવાનું છે। અત્યારે એને અહીં આવી ગયા છે, પ્લેનમાં ઉતરી ગયા, એને લઈ જાય છે ગાંધીનગર સરકારી વાહનમાં। એનો ટેસ્ટ ડીએનએ કરી મેચિંગ કરીને કાલે બપોર સુધીમાં બધાને સોંપી દેશે। જે આરોપી પ્રકાશ જૈન હતા તેમના પરિવારજનોના સેમ્પલ ડીએનએ માટે લઈ લેવાયા છે ખરા? હા, એ મને જે અહીંયાથી માહિતી મળી કે પ્રકાશ જૈન છે, આરોપી છે કે કોણ છે મને ખ્યાલ નથી, પણ એનું લેવાઈ ગયું છે અને એ પ્રક્રિયા ચાલુ છે। ખાસ તો જોઈએ તો હવે જે સમય લાગી રહ્યો છે એ અમુક જ બાકી છે કદાચ અસ્થિ કે મૃતદેહો આપવા માટેના, એ કેટલા વ્યક્તિઓ છે, શા માટે આટલો સમય લાગી રહ્યો? 3 વ્યક્તિ બાકી છે। એની પ્રોસિજર ખૂબ લાંબી હોય છે। જો આપ જાગૃત પત્રકાર હોય તો આજે અમારા હોમ મિનિસ્ટર છે જે હરસંઘવી, એની આખો વિડીયો મૂક્યો છે કે 10 ટેસ્ટ કરવાના હોય છે અલગ અલગ, એમાં કેટલો સમય જાય એ બધી વિગતવાર મૂક્યું ને મેં પણ એ સોશિયલ મીડિયા ઉપર મૂક્યું, આપ જોઈ લેજો। પણ એમાં લાંબો ટાઈમ લાગે ને એના માટે 5 કે 7ની ટીમ હતી, 7 અલગ અલગ, એટલે હવે માનો કે 3 બાકી રહ્યા અને 7ની ટીમ છે, તો દરેક 2 ટીમને ભાગે એક આવ્યું, એટલે 1 કે 2 સેમ્પલ ક્લિયર થઈ ગયા એટલે ત્રીજો ઓટોમેટિક થઈ ગયો, એટલે કાલે બપોર સુધીમાં અપેક્ષા એવી છે કે 12 વાગ્યા સુધીમાં બધું ક્લિયર થઈ જશે। ખાસ તો ગુમ થયેલાની જે ફરિયાદો હતી, હજી ટોટલ કેવી એટલી ફરિયાદો છે કે જેમના નથી કે એવી કોઈ ગુમ થયાની ફરિયાદ નથી। જે આ છેલ્લે આ 3 સોંપ્યા છે એ વેરાવળના હતા ને એ લોકો કાલ મને મળવા આવ્યા હતા ધોબી સમાજના, અને એની હતી એ કલેક્ટરને જાણ કરી, એટલે એ ગુમ નહોતા થયા પણ એને માહિતી નહોતી, અહીંયા એની નોંધ હતી અને એના ડીને મેચ થઈ ગયા છે અને એને બોડી અત્યારે સોંપી દીધા છે। ટૂંકમાં કહીએ તો તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે તમામ પરિવારજનોને તેમની સ્વજનની બોડી આપી દેવામાં આવે તે પ્રકારનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને વહેલાસર કામગીરી કરવામાં આવે તે પ્રકારના પ્રયત્નો સરકારી વિભાગો કરી રહ્યા છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ, TV9 રાજકોટ।